એટલે મારો તો એમ કેવું છે કે આત્મવિચાર આપણો અધિકાર છે. સમાધાન કરીને આત્મનિષ્ઠામાં રહેશો તો તમને નુકસાન છે, વાંધો નહીં નથી. આત્મા છીએ જ આપણે. આત્મા નવો થવો નહીં, આત્માથી જીવન પ્રકાશિત થાય છે. જે લોકો ઉપાસના કરે છે એ તો આપણે મેં સહેજે પડી છે. આપણી પનાગીરી સહેજે પડી છે. એ પનાગીરી શેની છે? હું તમારે તો 10 દાડા રહું તો મને પાળકું લાગતું નહીં. એક શું છે? પાળકું લાગતું એ શું છે? પનાગીરી છે ને? તમે મારા માટે બધું કરો છો તો ભાર બોજો નહીં લાગતો. એ શું છે? એ આત્માપણું જ કહેવાય. આત્માપણું કહેવાય. બોજો હોય ને તો વ્યક્તિ કહેવાય. કોઈ પ્રકારનો બોજો નહીં. આવવાનો બોજો નહીં, જવાનો બોજો નહીં. એ આપણું એ તો સહેજે પડ્યું છે. તો એ દેહ સહિત થાય એ આપણે હજુ થોડુંક આગળ પડે. આ તો સભાઈ પડ્યું છે. જ્યાં લોકો ઉપાસનાવાળા મહેનત કરે છે ને, રમણ કહે છે ને, એ રમણથી આપણે આગળ છીએ. આપણે રમણથી આગળ છીએ. એ તો સ્થૂળ દેહથી રમણની વાત કરે છે. આપણો અંતર વિચારની ભૂમિકામાં કંઈ ગણિત નથી આપણે આગળ. એનાથી આગળ છીએ. તો આપણે મૂળ એક અસ્તિત્વ રૂપે જોવું છે. દેહ સહિત, દેહ વગર આપણે વ્યાપકપણાનું ભાન કરવું છે. એવું વ્યાપકપણાનું ભાન કરવું છે. આપણે જ્ઞાનથી દેહ ચેતમાં પોતે લાગીએ છીએ. આત્માનો એક કાગળ છે. તો વિચાર એવો આવ્યો કે પ્રકૃતિ નોખી છે તો બધામાં આપણે કેમ લાગીએ છીએ? આપણે શું કે હું ભળી ગયું કહીએ છીએ ને, આપણે ભળી જતા નથી, પણ વ્યાપકપણે ભેગા છો. કેવું વ્યાપકપણાને લીધે એવું લાગે છે. જ્ઞાન ભેગું એટલે જ્ઞાન છે ને એટલે લાગે છે. વાસના મારી નાખે છે, બુદ્ધિ મારી નાખે છે, ચિત્ત મારું નાખે છે. તેમાં તમે છો. તમે છો જ્ઞાન રૂપે. જ્ઞાન રૂપે છો, દેહ રૂપે નહીં. હાર્દિક ખાવે વાસના જીવતી થઈ છે એ તમારા આધારે થઈ છે, પણ વાસના કેમ લાગે છે? તો આપણે જોયું તો ખબર પડે ને કે વ્યાપક છે આપણે, અને આપણા વાત નોખા છે. આ સમજણ તો નોખાને છે, તો અંતઃકરણ મારું કેમ લાગે છે? ભાઈ ક્રિયા મારી લાગે કે નહીં? બરાબર મહારાજ. ક્રિયા મારી કેમ લાગે? કરતાપણું મારું લાગે તો અજ્ઞાન જ છે, પણ ક્રિયા મારી કેમ લાગે? અંતઃકરણમાં મનના સંકલ્પ વિકલ્પો મારું લાગે ને, તમે વ્યાપક છો માટે મારું લાગે ને, પણ મારું શું લાગે છે? તમને શું લાગે મારું? હા, તો વ્યાપક રૂપે તમે હાજર છો એટલે વ્યાપક પણ હાજર છો, હા, અન્વય પણ હાજર છો. એટલે તમારા જ્ઞાનથી કરતા લાગો તમે. બરાબર, ભેગા છો એટલે. અને જ્ઞાન તો છે, જ્ઞાન કરતા તમે ના હોય, ક્રિયા ના કરી શકો, ભોગવટો ના કરી શકો. બરાબર, જ્ઞાન છે તો જ્ઞાન ના હોય તો જ્ઞાન ના હોય તો જડ જ કહેવાય. ભેગા છો, બધા જડ જ નોખા કહેવાય. જવા છે કે જે જ્ઞાનમાં જ્ઞાન જ છે, એમાં હું તું કંઈ છે નહીં, મારું તો છે નહીં, એવું અસ્તિત્વ છે, એ આપણે અનુભવ કરવો. તો ફરીવાર આ દેહ અંગાત ભેગો ના આવે, દેહ ફરીવાર ભેગો ના આવે. એવું બરાબર. તો આપણે સમયમાં આપણી વાત કહેવાનો હેતુ શું છે કે અસ્તિત્વનો સ્વીકારથી ફરીવાર જન્મ નહીં થાય. અને દેહ સ્વીકારશું તો ફરીવાર આની આ મુશ્કેલી. આપણે જ્ઞાન કર્યું, આખી જિંદગી અમારે રહ્યા ને નિષ્ઠામાં દ્રઢ થઈ સંસાર ભોગવ્યો, પછી આત્માનું જ્ઞાન કર્યું, નિષ્ઠા કરી, તો સમય કર્યા, આ કર્યું, પણ દેહ નો દેહ એમાં ફરીવાર એનું નહીં. ફરી અજ્ઞાન થશે, એ કોઈ જ્ઞાની ખોજ છું. પછી ચડશે એટલે કહીશું આપણા સદાચનો સંબંધ મળ્યા એમ કહીશું. પાછી અત્યારે કીધી હા એમ જ થાય. આપણે સદા અનાદિના પાછા એમ કહીશું. અનાદિના કહેવાય ને, વ્યાપક રૂપે અનાદિ હતા એટલે અત્યારે છો, હાલે છો, કાલે છો. આગળ તો બે વખત મળ્યું, અત્યારે મળ્યું. હવે કોઈ એમ જ કહીશું કે અનાદિના આપણે અત્યારે મળ્યા. તો મિયા ઠેર ના ઠેર, આત્મા જ છીએ. તો આનો આ મિયા ઠેર ના ઠેર. તો આ ચક્રમાંથી બહાર કરવા માટે આ માયાના મોહ પ્રમાણ આ છે. તમને જ્ઞાન બતાવીને તમે આ દેહમાં રાખે. આ ભગવાનની માયા છે, તમારી માયા નહીં. બરાબર, ના સમજાય માયા છે. કૃષ્ણ એવું કીધું કે મારી માયા કોઈને જીતાવી નથી, કોઈનાથી જીતાવી નથી. મારા શરણે આવે તો જ જીતાય. બરાબર, શરણું એટલે શું? એના વિચાર પણ જુઓ તો દેખાય, તમારા વિચાર નહીં દેખાય, એ શરણું.
બિલકુલ હવે એ કૃષ્ણ બહાર નથી, તમારામાં છે. મારો મોટો પ્રશ્ન અહીં છે, આખા મારા જ્ઞાનનો સાર શું છે? તો જે બહાર જુઓ છો મને એ તમારામાં છે એ જ્ઞાન. મારો આખી વાતનો કહેવાનો મૂળ સ્ત્રોત આ હોય છે. અને એ પ્રત્યક્ષ થાય ને એ પ્રત્યક્ષ કહેવાય, આ પ્રત્યક્ષ ના કહેવાય. આ તો માનેલું કહેવાય. બરાબર. આ સાર મુદ્દો અહીંયા છે. મારો મુદ્દો અહીં કહેવાનો છે. જો સમજો તો અને અહીંથી જડો તો. અહીંથી બધું પ્રત્યક્ષપણું છૂટું પડી જાય છે. હે અહીંથી પ્રત્યક્ષપણું છૂટું પડી જાય પડી છે. જાય છે. તો તમારું કૃષ્ણ પ્રત્યક્ષ તમે થવું છો, છે. રામે અને પ્રત્યક્ષ તમે પણ કર્યું. પ્રત્યક્ષ છો. કૃષ્ણે પ્રત્યક્ષ પણ તમે પ્રત્યક્ષ થાય એવું છે. પણ તમે સમાધાન રહી ગયા એટલે મારા વખાણ કરું, હું તમારા વખાણ કરું. ભયો ભયો. આપણે એક જ છીએ એમ કરીને, હે? એક છીએ એમ કરીને એમ વખાણ, કરીને એમ કરીને એ વ્યક્તિ તો હું તું તો ખરું જ ને. ખ્યાલ આવે છે? મારો કહેવાનો વાસ્તો અને સંદેશ પત્રકો બતાવું કે તમારામાં પ્રત્યક્ષપણું જગાડો એ પ્રત્યક્ષપણું કહેવાય. છે છે કે જ્ઞાન છે જ. છે. એ જ્ઞાન જ પ્રત્યક્ષ પોતે છે. જેના વડે આ જીવન ચાલે છે એ જ્ઞાન છે ને પોતે છે. એ ક્યાં નથી, ક્યારે નથી. એટલે દેહને અંગાજ પકડો કે મોહમ્મદ જતું જ ના રહે એટલે પાછળ હંગરી છે. છેડા છેડે એને આવ્યું છે. છેડા બધી છે ને ગાંઠો વાળી છે, ગાંઠો મારી જે છોડી ના શકે એવી. છેડો છેડે બધીને આવ્યું છે ને પાછળ. હા, એટલે દેહ છે ને છેડા છેડે બધીને આવ્યું છે. અહમને વાસના છેડાછેડી બોધીને આવ્યા છે. હવે છેડા છેડ છૂટે તો તલાક લેવી પડે. તૈયારી છે? 3 કલાક રહી ગયો, 3 દેના 3 કલાક. સમજાય છે વાત? આમ વિચારો ને તો જ્ઞાન મળે. હાજર છે અને ગુમાવો છો. તમે રાક્ષસ મને કંઈ વાંધો નથી, તમને ભારે પડશે. તમને ભારે ના પડે એટલે હું કહું છું. દલીલામાં છે નહીં. બરાબર? એ હું છોડશો નહીં એ માન્યતા છે તમારી છોડવાની. હું સમજુ છું એમ હું સમજે છે અને આખો તો સંસાર રહે છે. બરાબર? પત્ની આવે પતિ થઈ જાવ છો, દીકરો આવે બાપ થઈ જાવ છો, પરિવાર આવે એટલે ઘેર આવે માલિક થઈ જાવ છો. બરાબર? ગાડી આવે ડ્રાઈવર થઈ જાવ છો, કામ હોય એટલે કરતા બની જાવ છો, અને વિષય વાળા ભોગતા બની જાવ છો. આ બધા માયા રૂપો બધી માયા છે. જ્ઞાનના ઓઠે હંતાઈને બેસી છે. જ્ઞાનના ઓઠે ચોર હોય ને એ એક જણ ઉભો રાખે માર અને પછી બીજો ચોરી કરે. એક જણ ઉભો રાખે કોઈ આવે ને કહીએ ઓઠું કરવા. કોઈ આવે કહીએ એ કોઈ નિરંતર ચોરી કરે. એ ઉભો રહેનાર ચોરી ના કરે, એ ખબર રાખે. એ જ્ઞાનથી ખબર રાખે અને આપણે ગમે ચલાવતા હોય હું આત્મા સુધી રાખે એ ખબર રાખીએ ભાઈ. એક એ સુધી વિચાર હોય ને શુદ્ધિનો વિચાર એ ખબર હું તો આત્મા છું. પછી અહમ બુદ્ધિ ગમે એ કરે, એ ગમે વિષય ભોગવે. સમજાય છે ભાઈ? માયા રૂપ ગહન છે બહુ. આત્મા ગહન નથી, માયા ગહન છે. બરાબર. એને ઓળખવી ઘટણ છે. તો છેતરી જાય તમે. આમ ભોળા મારું કામ નહીં. કેવા ભોળા માની દેવાનું કામ નહીં, માની લે તો